લખુ બાપાની લખુ બાપા મર કરનાર ઘેવાડા ઘડી ભલા ઝોલું લેવાનો વદાળ નહીં મારો બાપ લખુ એકદી મારી નાચ તને અરજ કરે કમાની મલી પા ખામી ઉપડવા દીધો નહીં વાહ બાપા દાદા રંગ હો દાદા રંગ હો દાદા મારી હે મારા પૂરા પૂરા ને તેડાવો રે મારી દેવનો દુગન રીજો મારા પૂરા પૂરા ને તેડાય બારે મારી દેવીનો દુગન રીજો એ વાદુયા ના ટુકડા ભાંગા એ વાદુયા ના ટુકડા ભાંગે રે મારી દેવનો દુગન રીજો
બાપા મારી ભગવતી નો આગેવાન મારી ભગવતી નું આગેવાન વીર ખેતલો ખમાયું કરે વીર ખેતલો આવી સમકારા કરે ખમા મારી હાથ ખમા મારી કરી હાથ અને મને વીર ખેતલા ને દીદી ટપોરો મારે અને દીદી ઉદ્યોગ ડુંગર ધુણાવતો દીદી આવી અને સમકારા નોકરો ધરતી માલિકા પર વીર ખેતલા ને ખોટ લાગી જાય બાપા ભલે 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 મારી માતા નાવન દે વતન દાદાર દોયરી મારી ચોટીલા ના સાડી કાની દેવ મારી સાવણ કહેવાય બાપો મારી માતા મારી સાવણ દેવ ક્યાં ગઈ બાપા ક્યાં ગઈ મારી જીહોરી ના માનવે તાર બોલામણા થાય મારા વિહામાં જીહોરીના નવરંગા માંડવાની મારી માં મારી માં સાવણ ને જ્યારે હાથ કરતા હોય સાવણ ને જ્યારે કરતા હોય દીદી મારી સાવણ આવીને બોલે ખમા ખમા મારી નાચને ખમા મારી ક્રિયાને અને એક દિને સમયની મારી પા કદાચ વિપત્તિ વેડા આવે મને સાવણ ને દીદી અરજ કરે ને હાથ કરે દીદી વળપાને તો કદાચ મુખે ખમા ખમા ને ખમા કહેતા પાછી વળતો ધરતી મારી પા સાવણ નો કરે બાપો ડાબી બોલાવે દમ દમણી હુકારા મને 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 ડાબી બોલાવે દમણી હુકારા મને માડે 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 રી ડાબી બોલાવે દમ દમણી હુકારા નવરંગા માંડવાની માલિપા આવી અને તેવી માં રાતની ભોમની દેવ સાવણ આવી ખમકારા કરતી હોય ખમા ખમા મારી નાય ખમા મારી કરી જાય તેદી મારા રાવણ ગોઠીલા ગાતા હોય કેવું ગાતા હોય માને ચોટીલો ડુંગર વાલો રે માને ચોટીલો ડુંગર વાલો મારી ચામુંડ રમવા આવ્યા રે મારી ચામુંડ રમવા આવ્યા મારી ચામુંડ મારી ચામુંડ રમવા આવ્યા રે મારી ચામુંડ રમવા આવ્યા મારી ખમાયું દેવા આવ્યા રે મારી ખમાયું દેવા આવ્યા આય કમ બાય
ખોડિયાર ને ખોટ લાગી જાય બાપા મારી નેવાણો નાયકને ખબર ન પાડે તો જગતની માલિકા ખોડિયાર ન કહેવાય બાબા ब्रह्मांड ने डोलावनारी भगवती ये मारी दुखी जा मन बनी मारे हाथ दुखिया नहीं देवी અને દુખિયાનો પણ કડનો જે પૂરો છે ઈ રૂઠી ભગવતી હોય કદાચ ભગવતી રૂઠી ગઈ હોય અને તો એને મનાવવી હોય તો કોણ મનાવે મારો હુરો પૂરો મનાવે બાપા નો રખે વાળ ભલે ભલે મારો હુરો પૂરો દુગા પરની જગતી માથે દુગા પરની જગતી માથે મારો હુરો પૂરો જગતીના સમયની માલિકા બોલો ભગવાને વાત કરે કે લે મારા મનભા કદાચ વિપત્તિની વેળા આવી હોય જો મને એકવાર બોલાય અને 21 વાર જવાબ દેતા પાછો પડતો જગતની માલિકા તારા ઘરનો પૂરો પૂરો ન કહેવાય બાપા બેનને વધાવે જેથી વાતો કરે કે લે મારા વનભા કદાચ માયકા જાણા આપું અને મારી લેવાણોની નાયકની વચ્ચે કદાચ બેઠો હોય અને મને મારો વનભો કદાચ પોકાર કરે અને જેથી મારું કુળ મને પોકાર કરે અને જેથી એનો પોકાર સાંભળતા પાછો પડતો તો જગતની માલિકા મને પૂરાને ખોટ લાગી જાય બાપા
મારી બહેનરી કદરોબા મહાનની બહેનરી ઉગતાના પહોંચી દેવી મારી હવા બેતરી નાગરી મારી બહેનરી કહેવાય બાબો દુદાર પર જગત બહુ વાલી લાગી બાપા લાગી દુદાર પર ને માજા મેલી દુદાર પર ને માયા મેલી લોઢામાં લીટો હોય અને મારી હવા વેતરી નાગણી આવી છે બાપા તારી ખમાની માલી પાખમિયું લાગવા દેખરી ખમાની માલી પાખમિયું પડવા દેખરી ભલે 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 મારી નાગરી મારી ગંદરૂપા માણની ભેડનારી મારી ગંદરૂપા માણની ભેડનારી મેલડી મનાય કોર નગારા વાગે ભૂત પલિત ને ડાકણ વાગે મેલડી મનાય કોર નગારા વાગે ભૂત પલિત ને ડાકણ વાગે
પણ હા કલાએ મારી ઘમ ડોલાવતી એ મારી મેરો ગરજેમાં મેલી જાડી
ડાકિયા મકવાણા ના કરની મારી માં સાવણ ઉમરી જગત માથે હાથ માડે લને મારા વજુડા લને બાપા એ મારા વજુ એક આનંદની વાત છે ગર્વની વાત છે મિત્રો કે સિહોર થી આવેલા માં સિહોરીના ઉપાસક જે આપણા આંગણે મહેમાન થયા છે એવા પવિત્ર જેના પગલા જેમ સુદામો દ્વારકા છોડીને જતો હતો અને સુદામાને એમ કહેવાય છે ઉગાડ પગે જ્યારે તડકો વેઠતા દ્વારકાની બજારમાંથી કાઢ્યા અને સુદામાને કૃષ્ણ ભગવાનને ત્યારે એમ કહેવાય છે પત્રાણીએ એમ કીધું કે હે પરમાત્મા તમારી પાસે ક્યાં તૂટો હતો આટલું બધું છે સોનાની આ દુનિયા છે તમારી પાસે આમાં તમારે કંઈક દેવું હોય તો સુદામાને તમે આપી શકો ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો કે તમને કદાચ ખબર નહીં હોય રાધાજી કેમ કે આ સુદામો ભગત એટલો બધો પવિત્ર છે કે જે ધરતી ઉપર પગ મેળે ને એ ધરતી પાવન થઈ જાય એવા સિહોર થી આવેલા માં સિહોરીના ઉપાસક એના મહંત અહીંયા માં સિહોરીના માંડવે આવી અને 151 રૂપિયા અહીંયા થારીમાં ભેગ આપતા હોય માંડવાને વધાવતા હોય માં ભગવતી એમને જાજુ આપે અને હંમેશા માટે આવો નવો ભાવ રાખે જોરદાર તાલીના ગગડાટ દેવડાવી મિત્રો બધાને માં ભગવતીએ બધાને હાથ પગ બધાને સલામત આપ્યો તમને તો ખબર છે આ તાલી તમારે પાડવી જ જોઈએ એમાં નહીં આલે કારણ કે આ પ્રેમથી પાડો તો વધારે મજા આવશે કારણ કે ભગવતીની પ્રેરણા છે એટલે આપણે બધા સલામત છે આ તાલીઓ પાડી છે હાથ કાઢી છે માંડવાની માલી પાસે હા કરવું લઈ છે મોજ કરીએ પૈસા ગીસામાં પૈસા હોય ને હાથ ન હોય તો આપણે ઉડાડવા કેમ આમ નાખવા પડે આમ સમજો ને હાથ નો શું કરીએ આપણે હા એટલે હાથ દીધા છે તો પૈસા ઉડાડી આગી તો તાલી આપણે પાડી આગી જોરદાર એવા બાપુને આપણે જોરદાર માં સિહોરીના નામ ઉપર જોરદાર તાલીના ગગડાટ વધાવી લ્યો હાથ સલામત છે અને નો હોય નથી કેતો બોલ સિહોરી માતાને એમ વાત છે બરાબર હા તો માતાજીની પ્રેરણા છે ખરેખર આનંદની વાત છે પણ આજ માં ભગવતી માં સાવણને આપણે યાદ કરી હતા સમયની માલિપા બધું ભુવાને એવો આનંદ થયો બધું ભુવાને એવો આનંદ થયો કે મળે તારું નવરત્ન માંડવું કરવો છે મિત્રો તો હાથો ભાવ હોય હાથી લાગણી હોય હાથો પ્રેમ હોય માની માથે તો ભાવ હોય તો સતયુગમાં બહુ જાદી તપસ્યા કરવી પડતી હતી કળિયુગની માલિકા એટલી તપસ્યા કરવાની જરૂર નથી કારણ કે દેવી દેવતાન પ્રભુ ભગવાન માતાજી બધા વચને બધાણા હતા કેવા બધાણા કે જેથી સંતોની ભક્તોની આકરી કસોટી કરી તેથી સંતો ભક્તો હુઆ બધાએ એવા વચન મેળવાતા માં આ તો સતયુગ છે કળિયુગની માલિકા કાળા માથાના માનવી જો આટલી પરીક્ષા કરી ને તો આ પરીક્ષામાં કોઈ બહાર નહીં પડી શકે અને તેથી એમ કહેવાય છે એવા ઊંધા નહીં માતા કે કળિયુગની માલિકા ગાયના સિંગ ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર જો મારું હાથું વચન થઈ જાય તો એને એનો પ્રભાવ ચોક્કસ પડી જાય
મારી હયાતીનો દાખલો છે. મને વાત કરી ગમણીકભાઈ બધું ભૂવો અને દિલું ભૂવો હનુમતિયા ગામ આવ્યા. મારે માંડવો કરવો છે માતાજીનો, પણ મારી પાસે કાંઈ છે નહીં. માતા એને બોલી ગઈ કે જા જા બધુડા, કદાચ મારું નામ લઈ અને કદાચ દરિયામાં ધૂપકો માર અને તેમ પછેડી લઈને કોટરાના કાંકરાની સાવણ તારવા આવી હતી. અને જો તેની તારવા ન આવતો તો જગતની માલિકા સાવણનું નામ લેતો નહીં બાપ. એ બધી માતાજી બોલે મારા બધું ભુવા હંભળને બાપા હંભળને. હે મારા બધું ભુવા મારી ઉપર વિશ્વાસ રાખ અને હાથ ચોટીલાના સાડીકાની દેવ બોલું છું, મકવાણાના ગળભાગલાની દેવ બોલું છું. અને ઢાયકા તો જગતની માલિકા ઢોરાય નહીં, પણ ઉઘાડા મેલી દે અને મારા નામ ઉપર વિશ્વાસ રાખ. અને જો ઉઘાડા ઢોરાવા દઉં ને તો મારી સાવણનું નામ લઈશ બાપા. આવી ભગવતી આવી ઉભી રહી, ખમાજો ખમાજો મારા ગાંધીજા પરિવાર ને દાદી ખમા ખમાજો ખમાજો તન દાદી ખમાજો. મળે મળે ઈવડી વાત ઈવડો વેણ ઈવડો શબ્દ. અને આજ અમે તારા જાગરિયા તને એટલી અરજ કરી છે માં, ઉમરીની જગત માથે પાવન ગંધનો ભાવનો ચડ્યો છે. એ ભગવતી એને માં કોઈ વડવાનું ધર્મ લાવી ઈ નમવા દઈશ મારા બાપની જેવી હોત બાબા. માતાજી બોલે 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 મરમિયા દેવી માં ભગવતી બોલે કે લે લે મારા વધુ બુવા, કદાચ પારકું પાદર હોય અને મારું ઢાક્યા કદાચ મકવાણા પરિવાર મને દેદી અરજી કરે અને દેદી મને ઓછિયારું આવોડું પાડે અને દેદી જો ઓછિયારું આવોડું રૂકવાનું આવું તો જગતની માલિકા મને દેવને ખોજ કરી જાય બાપા. તમે હાલો માતાજી બેના, તમે હાલો માતાજી બેના, મારે માંડવે રમવા જાવું, મારે માંડવે રમવા જાવું. તમે હાલો માતાજી ભેડા, તમે હાલો માતાજી ભેડા, મારે માંડવે રમવા જાવું, મારે માંડવે રમવા જાવું. તમે હાલો 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 માતાજી, તમે હાલો માતાજી બેના, તમે હાલો માતાજી બેના, મારે માંડવે રમવા જાવું, મારે માંડવે રમવા જાવું. તમે હાલો ચામુંડમાં ભેડા, તમે હાલો ચામુંડમાં ભેડા, મારે માંડવે રમવા જાવું, મારે માંડવે રમવા જાવું. ખોડિયાર 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 મારી બ્રહ્મડોલાવતી મારી ખોટી ઝૂંપડીમાં ખોડિયાર ખોડિયાર મારી ઢાકિયા ઢાકિયા મકવાના કલની મલી પાયા મારી ભગવતે મારી ખોડિયાર કમકારા કરે મારા વ્યામાં વ્યામાં
મારી આવી ખોડિયાર અને ઉમરીની શરતમાં છે એક દિન જમીનની માલિકા બોલી ગઈ કે લે લે મારા બધું બુઆ કદાચ કોઈ લાગ્યો લાગ માંડે અને કોઈ ભાગ્યો ભાગ માંડે અને જેથી લાગ્યા ને લાગની માલિકા ભાગ પાડતા પાછી બોલતો ધ્રુવની માલિકા મને ખોડિયારને ખોટ લાગી જાય બાબા તમે હાલો ખોડિયારમાં બેના તમે હાલો ખોડલમાં બેના તમે હાલો ખોડલમાં બેના મારે માંડવે રમવા જાવું મારે માંડવે રમવા જાવું તમે હાલો ખોડલમાં ભેરા તમે હાલો ખોડલમાં ભેરા મને માંડવે રમવા જાવું મને માંડવે રમવા જાવું તમે હાલો ખોડિયાર મારી બેના તમે હાલો ખોડિયારમાં બેના તમે હાલો ખોડિયારમાં બેના મારે માંડવે રમવા જાવું મારે માંડવે રમવા જાવું તમે હાલો ખોડલમાં